નમસ્કાર, ગ્લોબલ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. હું આપની સાથે ચેતન. આજના અમેરિકાના તારીખ 15 ફેબ્રુઆરી 2026ના મુખ્ય સમાચારોની આપણે વાત કરીશું. અમેરિકામાં રહો છો, અમેરિકાના રોજના અપડેટ ગુજરાતીમાં જાણવા માટે ગ્લોબલ એક્સપ્રેસને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આજના અમેરિકાના મુખ્ય સમાચારોની આપણે વાત કરીએ તો અમેરિકાના ટેક્સાસમાં લોકશાહીના મંચ પર ભારતીય સંસ્કૃતિનું ઘોર અપમાન. એક પ્લાનેડ કાવતરા હેઠળ યુટ્યુબરે હિન્દુ આસ્થાની મજાક ઉડાવી અને ભારતીયો પર કેમિકલ વોલફેરનો વિચિત્ર આરોપ લગાવ્યો. શું આ વધતી જતી ભારતીય વસ્તી પ્રત્યેની ઈર્ષા છે? જાણો કેવી રીતે એક કોમેડિયનની હરકતે આખા અમેરિકામાં વસતા ભારતીયોમાં ભારે રોષ અને સસ્પેન્સ જગાવ્યું છે. આ પછીના સમાચારોની આપણે વાત કરીએ તો લોસ એન્જલસના રસ્તાઓ પર મોતનું તાંડવ, ઓપરેશન મેટ્રો સર્જ સામે લાખો વિદ્યાર્થીઓનો બળવો અને ફેડરલ બિલ્ડિંગ પર ભયાનક હુમલો, એજન્ટો લોહીલુહાણ, રસ્તાઓ પર આગની જ્વાળાઓ અને ગવર્નર વિરુદ્ધ વ્હાઇટ હાઉસની સીધી ટક્કર. શું 2026નો વર્લ્ડ કપ આ હિંસામાં થોથર ખાઈ જશે કે હેઠળ રદ થશે? આ આંદોલન પાછળ છુપાયેલું અસલી રહસ્ય શું છે? આ પછીના સમાચારોની આપણે વાત કરીએ તો અમેરિકાની ચમક પાછળનું એક એવું સત્ય જે દુનિયાથી છુપાવવામાં આવ્યું. જો વિદેશીઓ અને ખાસ કરીને ભારતીયો કામ છોડી દે તો શું અમેરિકાની હોસ્પિટલો અને ટેક કંપનીઓ કે પછી એક જ રાતની અંદર આ બધું ઠપ થઈ જશે? 300 અબજનો એટલે કે $300 અબજ ટેક્સ અને 60% જેટલા હોટલો ઉપર કબજો ધરાવતા ભારતીયો વગર અમેરિકાનો સુવર્ણકાળ ખતમ થવાના આરે છે. જાણો આર્થિક પતનની આ ભયાનક ચેતવણી શું છે? આ બધા જ સમાચારોની આપણે વિગતે ચર્ચા કરીએ. આપ જોતા રહેજો ગ્લોબલ એક્સપ્રેસ. આજે હું તમારા માટે એક એવો કિસ્સો સામે લઈને આવ્યો છું જે સાંભળીને તમારી આંખો કદાચ ફાટી જશે. ટેક્સાસમાં બે મોટા શહેરો પ્લાનો અને ઇર્વિંગમાં જે રીતે ભારતીય સમુદાયને જે નિશાન બનાવવામાં આવી રહ્યા છે, જાહેરમાં તેમનું અપમાન કરવામાં આવી રહ્યું છે, તે જાણીને તમે પણ ચોંકી જશો. એક યુટ્યુબરે જે રીતે સાર્વજનિક મંચ પર હિન્દુ ધર્મ અને આપણા દેવી દેવતાઓ અને જેમાં ભારતીય લોકોની મજાક તેમણે ઉડાવી છે, તેમનાથી અમેરિકામાં વસતા ભારતીયોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટના શું છે અને તેની પાછળ ગંદી રાજનીતિ શું છે તે જાણવા માટે આ વિડીયોને તમારે અંત સુધી જોતો રહેવો જોઈએ જો તમે અમેરિકામાં રહો છો, એનઆરઆઈ છો તો. ફેબ્રુઆરી 2026માં ટેક્સાસના પ્લાનો અને ઇર્વિંગના શહેરમાં નગરપાલિકાની મિટિંગો દરમિયાન એક વિચિત્ર અને આઘાતજનક માહોલ જોવા મળ્યો હતો. એલેક્સ સ્ટેઇન નામના એક કોમેડિયન અને યુટ્યુબરે આ પવિત્ર લોકશાહી મંચનો ઉપયોગ નફરત ફેલાવવા માટે કર્યો હતો. 9 ફેબ્રુઆરીએ પ્લાનો સિટી કાઉન્સિલિંગ મિટિંગમાં આ વ્યક્તિ પીળો કુર્તો પહેરીને આવ્યો, કાળા શોર્ટ્સ, ચપ્પલ અને કપાળ પર તિલક લગાવીને, જે કંકુનું તિલક કહીએ આપણે, તે એક ભારતીય યુવકનો વેશ ધારણ કરીને પહોંચી ગયો હતો અને તેણે પોતાની ઓળખ પવિત્ર ભારત ભૂમિના એક યુવક તરીકે આપીને હિન્દુ ધર્મની આસ્થા પર સીધો પ્રહાર કર્યો હતો. તેમણે ગાયને પવિત્ર માતા માનવાની પરંપરાની મજાક ઉડાવી હતી અને ગૌમૂત્ર તેમજ ગોબર વિશે પણ અત્યંત અપમાનજનક શબ્દોનો પ્રયોગ કર્યો હતો. તેમણે કહ્યું કે તે ભારતીયો ગોબર ખાવાવાળા કે ગૌમૂત્ર પીવાવાળા છે. આ જોઈને ત્યાં હાજર રહેલા ભારતીયોના મૂળના અમેરિકન નાગરિકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો અને ઘણા લોકોએ વિરોધ કર્યો. સ્પષ્ટ રૂપે મિટિંગમાંથી વોકઆઉટ કરી દીધું હતું, ત્યાંથી નીકળી ગયા હતા. આ ઘટના હજુ શાંત પડી નહોતી ત્યાં આજ 12 ફેબ્રુઆરીએ ઇર્વિંગ સિટી કાઉન્સિલિંગમાં પણ આવું જ કંઈક જોવા મળ્યું હતું. આ વખતે એલેક્સ સ્ટેઇન ભારતીય સમુદાયના લોકો માટે અત્યંત નીચલા સ્તરની ટિપ્પણીઓ કરી હતી. તેણે એવું કહ્યું હતું કે ઇન્ડિયન લોકો ડીઓડરન્ટ નથી વાપરતા અને તેમને કારણે તેને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે અને તેણે આને કેમિકલ વોલફેર એટલે કે રાસાયણિક હુમલો ગણાવ્યો હતો. આટલું જ નહીં, પણ તેણે ત્યાંની જે કાઉન્સિલિંગ મેન અબ્દુલ ખબીર, જેઓ પોતે ભારતીય મૂળના મુસ્લિમ છે, તેમને સીધો એવો સવાલ પૂછ્યો હતો કે શું તમે આ મિટિંગમાં આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ કરવાના છો? આ નિવેદન માત્ર અપમાનજનક નહીં પણ સુરક્ષાની દ્રષ્ટિએ
પણ ગંભીર હતું. શું તે આતંકવાદી છે તે આવું કરે? આ બધું જ એક સુઆયોજિત કાવતરું હતું અને જેનો હેતુ માત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થવાનો અને વ્યૂ મેળવવાનો હતો. ઉત્તર ટેક્સાસના ડલાસ ફોર્ટ થર્ડમાં વિસ્તારમાં ભારતીય અમેરિકનની વસ્તી ખૂબ જ ઝડપથી વધી રહી છે. વર્ષ 2000માં જ્યાં આ વસ્તી માત્ર 50,000 હતી તે હવે 2026 સુધીમાં વધીને 2.25 લાખથી પણ વધુ થઈ ગયું છે. ખાસ કરીને ઇર્વિંગના વેલીરેંગ જેવા વિસ્તારોમાં તો 60% વધુ વસ્તી એશિયન મૂળના છે. ભારતીયોની આ આર્થિક પ્રગતિ અને ઉચ્ચ શિક્ષણના કારણે ત્યાંના કેટલાક સ્થાનિક લોકોમાં પણ ઈર્ષ્યા અને ડરનો માહોલ ઊભો થયો છે, જેમને આ પ્રકારના યુટ્યુબરો નફરતમાં બદલી રહ્યા છે. ઇર્વિંગમાં એશિયન સમુદાય સૌથી મોટો જે બિન શ્વેત સમુદાય બની ગયો છે અને ત્યાંના લોકોની સરેરાશ આવક પણ ઘણી ઊંચી છે. આ પ્રગતિને કેટલા કટ્ટરપંથીઓ આક્રમક તરીકે જોઈ રહ્યા છે. આ ઘટનાને પગલે હવે સ્થાનિક પ્રશાસનને પણ મોટો નિર્ણય તેમણે લીધો છે. ઇર્વિંગ સિટી કાઉન્સિલે નક્કી કર્યું છે કે હવે જાહેર જનતાના મંતવ્ય લેવાનો સમય મીટિંગના અંતમાં રાખવામાં આવશે અને તેનું લાઈવ પ્રસારણ પણ કરવામાં આવશે નહીં, જેથી કરીને કોઈ આવી રીતે પ્રસિદ્ધિ મેળવવા માટે મંચનો દુરુપયોગ ના કરી શકે. જોકે હિન્દુ અમેરિકન ફાઉન્ડેશન જેવા સંગઠનોનું કહેવું છે કે આટલું પૂરતું નથી અને નફરત ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ. અમેરિકામાં ઉષા વેન્સ, વિવેક રામાસ્વામી અને કાશ પટેલ જેવા ભારતીય મૂળના લોકો જ્યારે ઉચ્ચ સ્તરે પહોંચી રહ્યા છે ત્યારે આ પ્રકારની નફરત વધતી એક ચિંતાનો વિષય છે. લોકશાહીના મંચ પર આ પ્રકારે કોઈ સમુદાયનું અપમાન કરવું એ માત્ર તે લોકોનું જ નહીં પણ આખી લોકતાંત્રિક વ્યવસ્થાનું અપમાન છે. આખી ઘટના પર તમારું શું કહેવું છે તમે કોમેન્ટમાં જરૂર જણાવજો. અત્યારે અમેરિકાના લોસ એન્જલસમાં જે રસ્તાઓ ઉપર જે ભયાનક માહોલ સર્જાયો તેમનાથી આખી દુનિયા અત્યારે સ્તબ્ધ છે અને ફેડરલ એજન્ટો પર જીવલેણ હુમલાઓ થઈ રહ્યા છે. શું આ માત્ર એક વિદ્યાર્થી આંદોલન છે કે પછી સરકાર વિરુદ્ધ કોઈ મોટું યુદ્ધ છે? જેણે 13 ફેબ્રુઆરીની એક કાળી બપોરે રોયબલ ફેડરલ બિલ્ડિંગને લોહીથી લથબથ કરી દીધું અને હવે આ આગ આખા દેશમાં ફેલાઈ રહી છે કે શું? આજે આપણે વાત કરી રહ્યા છીએ 13 ફેબ્રુઆરી 2026ના રોજ લોસ એન્જલસમાં જે થયેલા ભયાનક રમખાણો વિશે, જેમણે સુરક્ષા એજન્સીઓના હોશ પણ ઉડાવી દીધા છે. આ ઘટના પાછળનું મુખ્ય કારણ ઓપરેશન મેટ્રો સર્ચ તે જ છે, જે ટ્રમ્પ પ્રશાસન દ્વારા મોટા પાયે દેશ નિકાલ કરવા માટે શરૂ કરવામાં આવ્યું છે. આ બધું ત્યારે શરૂ થયું જ્યારે 7 જાન્યુઆરીએ મિયાપોલિસમાં રેની નિકોલ ગુડ નામની એક અમેરિકન નાગરિકની આઈસ એજન્ટ દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાના પડઘા હજુ શમ્યા નહોતા ત્યાં જ 24 જાન્યુઆરીએ એલેક્સ પ્રેટી નામના એક નર્સની પણ સુરક્ષા દળો દ્વારા હત્યા કરવામાં આવી, જેના કારણે લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. 13 ફેબ્રુઆરીની બપોરે અચાનક જ પરિસ્થિતિ ત્યારે વણસી ગઈ જ્યારે લાખો વિદ્યાર્થીઓએ સ્કૂલ છોડીને વિરોધ પ્રદર્શનો શરૂ કર્યા અને લગભગ 200થી 300 લોકોનું ટોળું એડવર્ડ આર રોયબલ ફેડરલ બિલ્ડિંગ પર તૂટી પડ્યું હતું. પ્રદર્શનકારીઓએ એજન્ટો પર પથ્થરો અને બોટલોનો વરસાદ કર્યો, જેમના એક એજન્ટને માથામાં ગંભીર ઈજા થતાં તેને હોસ્પિટલ દાખલ કરવો પડ્યો છે. લોસ એન્જલસ પોલીસ ડિપાર્ટમેન્ટ તાત્કાલિક એલર્ટ જાહેર કર્યું, પણ ત્યાં સુધીમાં ટોળાઓએ ફેડરલ બિલ્ડિંગના રસ્તાઓ પર કચરા પેટીઓ આડી મૂકીને રસ્તો બ્લોક કરી દીધો હતો અને રાત પડતા જ તેમાં આગ લગાવી દીધી હતી. આ આંદોલનમાં આ વખતે સૌથી વધુ 12,500 જેટલા સ્કૂલના વિદ્યાર્થીઓ સામેલ થયા હતા, જેઓ પોતાના પરિવારથી અલગ થવાના ડરથી રસ્તાઓ ઉપર ઉતરી આવ્યા હતા. આ દરમિયાન સિનર્જી ક્વોન્ટમ એકેડેમીના એક શિક્ષક રિકાર્ડો લોપેઝને પણ નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા, કારણ કે તેમણે વિરોધ
કરી રહેલા વિદ્યાર્થીઓને પણ મદદ કરી હતી. આ મામલે હવે રાજકારણ પણ ગરમાયું છે, કારણ કે અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ જેડી વેન્સ અને ટોમ હોમને લોસ એન્જલસના મેયર કોરેન બાસ અને ગવર્નર ગેવિન ન્યુઝમ પર ગંભીર આક્ષેપો પણ કર્યા છે. બીજી તરફ ગવર્નર ન્યુઝેમના સિક્રેટ પોલીસ જેવા કાયદાઓ કે પર હસ્તક્ષેપ કર્યો અને તેના પર ફેડરલ એજન્ટો પોતાની ઓળખ છુપાવી ન શકે. આંદોલનમાં પણ હવે સરકારની મુશ્કેલીઓ વધી રહી છે, કારણ કે ઘણા કેસમાં ફેડરલ એજન્ટોના નિવેદનો ખોટા સાબિત થઈ રહ્યા છે. અને જજ સિન્થિયા વેલેન્ઝુઆએ તો સરકારની ઝીણવટ પણ કાઢી છે. આ હિંસામાં જે કાદેન રૂમલ નામના એક યુવકે પોતાની એક આંખ હંમેશ માટે ગુમાવી દીધી છે. અત્યાર સુધીમાં લોસ એન્જલસ શહેરમાં આ તોફાનને રોકવા માટે અંદાજે $20 મિલિયન ખર્ચ કર્યો છે. આ બધી જ અરાજકતા વચ્ચે સૌથી મોટો સવાલ તો એ છે કે 2026માં યોજાનારો વર્લ્ડ કપ જે છે તે ફૂટબોલની મેચો સોફી સ્ટેડિયમ કેવી રીતે સુરક્ષિત રહેશે, કારણ કે હવે પત્રકારોની ધરપકડ પણ થઈ રહી છે અને સુરક્ષા દળો અને સામાન્ય જનતા વચ્ચે આ સંઘર્ષ હવે સીમાઓ વટાવી રહ્યો છે. આજે અમેરિકામાં રહેતા દરેક એનઆરઆઈ માટે એક એવી વાત લઈને આવ્યો છું જે કદાચ તમને જાણશો તો તમને અજુગતું લાગશે, કારણ કે અમેરિકામાંથી જો તમે વિચારો કે વિદેશીઓને એટલે કે આપણા ભારતીયોને બધા જે ઇમિગ્રેટ્સ છે તેમને કાઢી મૂકવામાં આવે તો આખું અમેરિકા એક પત્તાના મહેલની જેમ સીધું જ તૂટી પડે કે ભાંગી જાય. આ વાત સાચી છે. આજે આપણે એક એવા સસ્પેન્સ પરથી પડદો ઉઠાવવો છે કે કેવી રીતે કરોડો ભારતીયો અને અન્ય વિદેશીઓ વગર અમેરિકાનું અર્થતંત્ર એક દિવસ પણ ન ચાલી શકે. અને ન ચાલી શકે તેમ છે કેમ કે અમેરિકા માટે ઇમિગ્રેટ્સ હવે જરૂરિયાત નહીં પણ મજબૂરી બની ગયું છે. મિત્રો, આ વિડીયોને અંત સુધી જોતા રહેજો. જો તમે અમેરિકામાં રહો છો, એનઆરઆઈ છો, અમેરિકાને કંઈક ફાળો આપો છો તો. મિત્રો, અત્યારે અમેરિકામાં એક બહુ મોટો બદલાવ આવી રહ્યો છે અને તે આ બદલાવ છે ત્યાંની વસ્તીનો અમેરિકામાં જન્મદર એટલો બધો ઘટી ગયો છે કે જો બહારથી લોકો ત્યાં જવાનું બંધ કરી દે તો વર્ષ 2033 પછી ત્યાં વસ્તી વધવાને બદલે ઘટવા લાગશે. સ્ટીવ રેટનર જેવા મોટા અર્થશાસ્ત્રીઓ કહે છે કે અમેરિકાને જીવતું રાખવા માટે ઇમિગ્રેશન હવે એક ઓક્સિજન જેવું કામ કરી રહ્યું છે. તમને જાણીને નવાઈ લાગશે કે અત્યારે અમેરિકામાં જે ડોક્ટરો અને સર્જનો છે તેમાંથી 27% લોકો વિદેશી છે, જે લોકો ઘરે આવીને વૃદ્ધોની સેવા કરે છે. એવા હોમ હેલ્થ એડ્સમાં તો 40% લોકો બહારના દેશનો છે. અને આ લોકો કામ કરવાનું બંધ કરી દે તો અમેરિકાની હોસ્પિટલો અને હેલ્થ સિસ્ટમ રાતોરાત જ ઠપ થઈ જાય કેમ છે. એટલું જ નહીં, પણ જે ઘરોમાં અમેરિકનો રહે છે તેના બાંધકામ ક્ષેત્ર પણ 30% કામદારો જે છે તે આપણા વિદેશી છે, એટલે કે ભારતીયો છે. જે રસ્તાઓ હોય અને ઇમારતો બનાવે છે તેમાં પણ આપણા લોકો જ કામ કરે છે, ફાળો આપે છે. હવે વાત કરીએ ટેકનોલોજીની તો દુનિયાની તો મોટી કંપનીઓ છે જેને આપણે યુનિકોર્ન કહીએ છીએ, એટલે કે જેની કિંમત અબજો ડોલરોમાં છે, જેમાં 44% કંપનીઓના માલિકો તો વિદેશી છે. અને જો આપણે એવી કંપનીઓ ગણીએ જેમાં ઓછામાં ઓછા એક સ્થાપક વિદેશી હોય તો આ આંકડો 55% સુધી પણ પહોંચી શકે છે, જેમાં સૌથી વધુ 90 જેટલા ફાઉન્ડર્સ તો આપણા ભારત દેશના છે. સ્લેક અને ઝૂમ જેવી મોટી કંપનીઓ આનું ઉત્તમ ઉદાહરણ છે. ખાસ કરીને ભારતીય સમુદાયની વાત કરીએ તો અમેરિકાની કુલ વસ્તીમાં આપણે માત્ર 1.5% જ છીએ, પણ અમેરિકાના જે કુલ ટેક્સમાં આપણો ફાળો 5 થી 6% જેટલો મોટો છે. ભારતીયો દર વર્ષે અમેરિકાને $300 અબજ ટેક્સ ભરે છે. અમેરિકામાં 60% હોટલોના માલિક ભારતીયો છે અને 10% ડોક્ટરો પણ ભારતીયો છે. આ આંકડો જ આપણે બતાવે છે કે ભારતીયો વગર અમેરિકા અધૂરું છે. ઘણા લોકો એમ કહે છે કે ઇમિગ્રેટ્સ અમેરિકા પર બોજ છે, પણ હકીકત તો એ છે કે એક સામાન્ય અમેરિકન નાગરિક સરકારને જેટલો ખર્ચ કરાવે છે તેના કરતાં એક વિદેશી નાગરિક સરકારને કમાઈને આપે છે.
સોશિયલ સિક્યુરિટી અને પેન્શનની જે સિસ્ટમ છે તે પણ આ વિદેશી કામદારોના ટેક્સથી જ ટકી રહી છે, કારણ કે અમેરિકાની પોતાની વસ્તી હવે ઘરડી થઈ રહી છે. જો આજે અમેરિકા માસ ડિપોર્ટેશન એટલે કે બધાને બહાર કાઢવાનો નિર્ણય કરી લે તો ન્યુયોર્ક જેવા રાજ્યોને કરોડો ડોલરનું નુકસાન થાય અને જે રેસ્ટોરન્ટથી લઈને હોસ્પિટલો સુધી બધું જ બંધ થઈ જાય. એટલે જ મિત્રો, ભલે રાજકારણમાં ગમે તે વાતો થતી હોય, પણ હકીકત તો એ છે કે અમેરિકાની શાન અને બાન એ બધી જ આપણા ભારતીય અને બધા જ વિદેશીઓ ઉપર ટકેલી છે. ખાસ કરીને આપણા ભારતીયો દમ પર જ ટકેલી છે. જો આ પ્રવાહ અટકી જાય તો અમેરિકાનો સુવર્ણકાળ પણ ખતમ થઈ શકે તેમ છે.